તળ છે અને અમારે આ નીલુબેન તો ખાઈને આવતા રહ્યા છે એટલે એને ₹1 સિક્કો નીકળી ગયો છે એટલે જો એ બેસી ગઈ છે આનો વારો છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. અને આજ છે ગણેશ ચોથ અને ગણેશ ચોથની ઢેર સારી શુભકામના અને મારા પરિવાર તરફથી જય માતાજી, જય દ્વારકાજી, જય કૃષ્ણબંધન દેવ. તો જોઈ આજે અમારે ગણેશ ચોથનું કામકાજ બધું ચાલુ થઈ ગયું છે અને તો જોયો છો કેવું બધું આયોજન છે. તો અમારે જોઈબેને જો નેટ બંધ કરી દીધું છે એટલે મોટું સડાઈ દીધું છે. તો અમારે બધું કામકાજ ચાલુ કર્યું છે. વાહ ભાઈ વાહ, તો બધો ફર્સ્ટ ક્લાસ 2 સુલે ચાલુ છે કામકાજ. તો જો હું બનાવે છે, હું બનાવે છું આજે લાડવા બનાવવાનો હોય ને તે માતાજી બધા આજે ગણેશ છે તે લાડવાનું કામ શરૂ છે. દાળ ભાત ને એવું થઈ ગયું છે, બટેકાની ભાજી કરી નાખી છે. તો ચાલો બધા લાડવા ખાવા છે. બનાવતો નથી પણ બનાવવાનું છે ભાઈ. શરૂ છે હજી. અને જો આ કાજુ ને એવું બધું ખાંડવા માંડી છે અને આમાં બદામ દ્રાક્ષ છે ભાઈ, બધું એવું લાવીને મૂક્યું છે. તો તમે ટાઈમે આવી જાવ ને લાડવા. હા જો આજ ચોથ છે ભાઈ, હજુ તો ગણપતિ બાપાને ધરાવવાના છે ભાઈ. અને ચોથનું તો ભાઈ બધે હશે લાડવા તો, પણ આપણે વ્લોગમાં લેવાનું છે કેમ કે આ ચોથ છે અને ઘરે છીએ. અને જો કે કારખાનું તો ચાલુ છે ભાઈ, પણ તોય તે અમારે જો આ બધું આયોજન કરે છે. તો જો બધાને લાડવા થાય એટલે હમણાં પછી કહેજે એટલે બતાવી દઈ અને બધા લાડવા ખાવા આવી જાઓ ભાઈ. ચાલો જુહી બેન છે અમારે બહાર. હાલો બધા લાડવા ખાવા, એમ તો કે બેટા લાડવા ખાવા હાલો બધા એમ તો. જો અમારે જુહી બેન આવું બધું કાંઈક કરતી હોય નવરા જો જુહી બેન આવું સકડીએ સડાયા કરે છે આખો દી જો. એટલે જો આપણે ઘરે જ છીએ અને હેરાનું બધું કામકાજ ચાલુ છે. જો આવું બધું આપણે તો ભાઈ ટેબલના હેરા કહીવી છીએ. ઓકે, અને આ ગણેશ ચોથનું છે એટલે આપણે એકલા બેઠા છીએ અને આને બધું લાદવાનું નામનું બધું કામકાજ છે. એટલે અમારે જુહીબેન ને જુહીબેન આવી જો અમારી બેન આવી ગયા છે અહીંયા ઘંટી પાસે જો આવી ગયા છે. જુહીબેન અમારે આવી ગયા છે અને હાલો બધા લાડવા ખાઓ કે એની મમ્મી બનાવે છે ભાઈ લાડવા અને હાલો બધા લાડવા ખાઓ. જો આપણે હીરા ઘાવા માંડ્યા છીએ તો ચાલો બધા હવે ઘડીક હીરા કહીશું અને પછી આપણે લાડવાનું ગણપતિ બાપાને ધરાવશું, નવરાવશું ને આવું બધું કામકાજ છે આજનું તો ભાઈ. તો ચાલો બધા હમણાં મળીશું લાડવા ખાવા.
પ્રસાદી પણ મૂકી દીધી છે, નવરા દીધા છે ગણપતિ દાદાને. જો આ બધા બેસી ગયા છે. જો અમારે જુઈ બેન ને બધા બોલે છે. ચાલો મેં પ્રસાદી લઈ હાલો બધા લાડવા ખાવા એમ તો કે હાલો કયો લાડવા ખાવા. જો આને બધાને આવડે છે ભાઈ લાડવા ખાવા. જો ગણપતિ બાપાને ધરાઈ દીધા છે. અને ગણેશ ચોથનું છે આજ એટલે લાડવા અને એવું બધું ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારા જુહીબેન જો ઉતાવળા કેરના થઈ રહ્યા છે કે ભાઈ અમારે લાડવો ખાવો લાડવો ખાવો. અમારા ગામડામાં પરંપરા હોય કે ભાઈ લાડવાની અંદર રૂપિયો સિક્કો નાખે, 5નો સિક્કો નાખે, આવું બધું હોય. પણ એ સિક્કો કાઢવા માટે જુહીબેનને ઉતાવળ છે. જો અમારા જુહીબેનને ક્યારેયને ઉતાવળ છે. અને અમારે એક નીલુબેન તો ખાઈને આવતા રહ્યા છે એટલે એને 1 રૂપિયાનો સિક્કો નીકળી ગયો છે. એટલે જો એ બેસી ગઈ છે. આનો વારો છે. હાલો જુહીબેન. ચાલો જુહીબેન જો લાડવાનો લઈ લીધા છે. જો આવ્યો ભાંગે છે. કોને નીકળે છે. હાલો એકઈને ન નીકળ્યો. હવે અમારો હાલો અમારો વારો છે. હવે જો હાલો આનો વારો છે. હાલો ભાઈ લાડવા લઈ લે તારા. જો એટલે લાડવા છે એ જોઈ તે. જો હવે આનો વારો છે અને એ લાડવો ભાંગે છે. હાલો ભાઈ એને ન નીકળે એટલે પછી જો અમારે જુહીબેન ધરાક છે. અને જો રસોઈમાં તો ભાઈ આજે આવું બધું બનાવ્યું છે. હાલો ભાઈ હું બનાવ્યું છે આજે આવડે એ પોતે જ કહેશે તમને. જો આ રોટલી છે, લાડવા છે ભાઈ, બટેકા ચીકી ભાજી બનાવેલી છે, દાળ છે. અને અમારા ભાઈ ભરતભાઈ એમને બનાવ્યું છે સૈનાનું શાક. અને જો આવું બધું છે. જો આમાં ભાત પણ છે. જો આમાં જુહીબેન તો હજી લાડવામાં સિક્કા ગોતે છે કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં. જો જુહીબેન હવે નહીં, હવે એક હતી ખાઈ જાઓ ખૂટી જાય ને પછી. તો ચાલો બધા અમે બે જઈએ છીએ ભાઈ લાડવા ખાવા. અને તમે પણ ખાઈ લો. અને જો ખાવાના હોય તો આવી જાઓ લાડવા ખાવા. જો ભાઈ લાડવા ખાવા આવી જાઓ હાલો એમ કે છે. હાલો હવે ફરી હમણાં મળીશું. બાય બાય. હાલો યુટ્યુબ ફેમિલી જો આજનું ચોથનું આજનું હતું. લાડવાને એવું બધું ખાઈ પીને આપણે ઘડીક આરામ કરી ગયા હતા. અને આરામ કરીને ભાઈ લાડવા અને દાળ ભાત ને એવું બધું ખાઈને બહુ ઊંઘ આવી ગઈ હતી. એટલે લાડવાને એવું બધું ખાઈને આરામ કરી ગયા હતા. અને હવે જાગી ગયા છે. અને થોડા ઘેરા પૂરા કરવા પડે એવું છે. એટલે ઘેરા પૂરા કરી નાખી. અને આજનો વિડીયો આવેલો જ હતો. તો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ નાની કમેન્ટ કરી દેજો ભાઈ એટલે આપણને મજા આવી જાય. અને આ આજનો વિડીયો આવેલો જ હતો. બાય બાય.